એને પકડીને છૂટકો નથી અને અમે ધરપકડ કરશું। બજરંગદાસ બાપુની પ્રથમ પ્રતિક્રિયા જે છે તે જોવા મળી રહી છે, એટલે કે 7 દિવસમાં કીર્તિ પટેલ સામે એક સાથે ત્રણ પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। જૂનાગઢના વિવાદને લઈને કરીએ તો જૂનાગઢના વિવાદમાં કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે। કીર્તિ પટેલ જે છે તેની ધરપકડ બાદ બજરંગદાસ બાપુની પ્રથમ પ્રતિક્રિયા જે છે તે જોવા મળી રહી છે। મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલ પર ફરિયાદ થઈ હતી, જેમાં બીજા નંબરની ફરિયાદ જે છે તે બજરંગદાસ બાપુએ કરી હતી। પહેલી ફરિયાદ પોલીસ જાતે કરી હતી, કારણ કે પોલીસ સામે દાદાગીરીનો આરોપ જે છે તે જોવા મળી રહ્યો હતો। ત્રીજી ફરિયાદ એક શખ્સ જે છે તેમણે ખંડણી માંગવાના આરોપ સાથે ફરિયાદ કરી હતી, એટલે કે 7 દિવસમાં કીર્તિ પટેલ સામે એક સાથે ત્રણ પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। ત્યારે જૂનાગઢ પોલીસ વિભાગને આશીર્વાદ આપતા બજરંગદાસ બાપુ જોવા મળી રહ્યા છે। અમને કીર્તિ પટેલની ધરપકડને લઈને આશ્વાસન આપ્યું હતું। કીર્તિ પટેલને પણ કહીએ છીએ કે તમે ભગવો કોણે પહેરાવ્યો તેવી વાત બજરંગદાસ બાપુએ કરી। હિન્દુની દીકરી છે ત્યારે સંતોની વચ્ચે ન જવું જોઈએ તેવી વાત બજરંગદાસ બાપુએ કરી। આપણી સંસ્કૃતિમાં નારીએ મર્યાદા રાખી છે, તેમ રાખવી જોઈએ તેવી પણ વાત બજરંગદાસ બાપુએ કરી। મેં મારી ફરિયાદ માત્ર કીર્તિ પટેલ નહીં પરંતુ તમામ સામે નોંધાવી છે, એટલે કે સાધુ સંતો સિવાય જે કોઈ લોકો મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ગયા હતા એ તમામની સામે મેં ફરિયાદ નોંધાવી છે તે પ્રકારની વાત કરતા બજરંગદાસ બાપુ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે એ તમામની સામે કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની વાત કરતા બજરંગદાસ બાપુ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લા ભાલકાતીની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમ, હું મહામંડલે સ્વામી બજરંગદાસ ઉદાસી નિર્વાણ બાપુ કે જે જુનાગઢ એસપી સાહેબ ઓરદારા સાહેબને, ભવનાથ પટેલ સાહેબને મેં ફરિયાદ લખાવી હતી અને જુનાગઢ પોલીસ ખાતાને ખૂબ ખૂબ હું આશીર્વાદ પાઠવું છું। મને પોલીસ ખાતા ઉપર જુનાગઢ ઉપર એટલો વિશ્વાસ હતો કે અતિ ભારે, કેમ કે હું મહાપુરુષ મહાત્મા જૂનો મહાત્મા છું, એટલે જુનાગઢ પોલીસ ખાતાએ પટેલ સાહેબે મારી રજૂઆત ખૂબ ધ્યાનમાં લીધી છે અને મારી રજૂઆત ધ્યાનમાં લીધા પછી કે સાહેબે મને ઓરદારા સાહેબે તેમજ ભવનાથ પોલીસ ખાતા જમાદાર એનો સ્ટાફ પટેલ સાહેબે મને પૂરી ખાતરી આપી હતી, પીઆઈ મેડમે, કે બાપુ તમે શાંતિ રાખજો, અમે 3 ટીમ 4 ટીમ બનાવીએ છીએ, એને પકડીને છૂટકો નથી અને અમે ધરપકડ કરશું। એટલે હવે મારી રજૂઆત સાહેબને એ છે કે તમે જે એને પકડી આવો એને કંઈક મનાવજો। આમાં કયા સાધુના નામ ખુલે, કોને ભગવા પહેરાવ્યા હતા, અને જો કીર્તિ હું તને પણ બેટા એ કહું છું તો એ મહાત્માનું નામ આપી દેજે ભગવા પહેરાવવાળાનું, તારે કોઈ ડરવાની જરૂર છે નહીં। એટલે હું તને આશીર્વાદ આપું છું, હિન્દુની દીકરી છો, હવે તારે સુધારો લાવવો જોઈએ, સુધરી જવું જોઈએ, સંતોને વચ્ચે ન જવું જોઈએ। તો ગમે એમ તમારી ભારતની નારી છો, તો મારી દીકરી છો, એટલે તારે સુધારો લાવવો જરૂરી છે બેટા। અને અમારે મહિલાઓને તો હું ત્યાં સુધી કહું હિન્દુને કે તમારે બહુ વિડીયોમાં હાલતા ચાલતા કોઈ ખાનદાન માણસોને ટાર્ગેટ ન કરાય બેટા, મજાક ન કરાય, કે અમારી હિન્દુની નારીની મર્યાદા, સીતાએ મર્યાદા રાખી, રુક્ષ્મણી રાધાએ મર્યાદા રાખી, મા જગદંબા ભવાનીએ મર્યાદા રાખી કે તમારી નારીની 52 પીઠ કહેવામાં આવે છે, એક નહીં। ભગવાન વિષ્ણુ રામની 52 પીઠ કેમ કહેવાનું થાય છે? તમે નારીની તો 52 પીઠ છે। જ્યારે સ્નાયુકુંડમાં કીર્તિ પટેલ પહોંચી છે, તમે આક્ષેપ પણ કર્યા હતા કે ત્યાં સુધી કોઈ દ્વારા તેને લઈ જવામાં આવી છે, કોઈ આશ્રમે રોકાણી હતી? એ મેં પહેલા પણ એસપી સાહેબને રજૂઆત કરેલી છે, પટેલ સાહેબને, કે જે આશ્રમમાં રોકાણી હતી મહાત્મા માની ગયા છે, એને પણ એમ કીધું છે કે મારી બગીની બાજુમાં હાલી આવતી હતી, જો એ એના બગીની બાજુમાં હાલી આવતી હોય અને ભગવા પહેરીને તો એ મહાત્માને ખબર જ હતી આશ્રમધારીને, તો મારા શંકા એ છે કે એ પોતે જ એને લઈ ગયા છે અને એને સ્નાન કરાવ્યું છે, અને પછી અમારા ઇન્દ્રપાત્રને ખબર પડી એટલે એને કીધું આને બહાર કરો, એટલે પોલીસ ખાતે બહાર કરવા ગયા। એટલે
મેડમ અમારા પીએસઆઈ એના સામે ગેરવર્તન કરવા માંડી, ધમકી મારવા માંડી. એટલે એમાં ઇન્દ્ર ભારતીની ભૂલ છે કે ભાઈ જો એના 2-4 ભક્તો હતા ને એને સ્નાન કરવા લઈ ગયા હોય તો પછી કીર્તિને આપણે કંઈ ન કહેવાય. આપણે હું કહું છું, મેં ફરિયાદ નોંધાવવાનું કારણ એ છે મારે પીએસઆઈને અને એસપી ઓર્ડર ભાઈ જો આ મહિલા ઉઠીને ભગવા પહેરીને એને કોઈ દીક્ષા ન આપી હોય, આ મુરગી કુંડમાં જે ભવનાથમાં સ્નાન છે સાઈ સ્નાનનું નાગા ખેડા જ્યારે સ્નાન કરી લઈએ પછી જ ગ્રસ્તી જઈ શકે છે. આમાં વીઆઈપી માતના બંગલાવાળો છે 2 જણા લઈને જાય તો મને દુઃખ થાય છે. એટલે આ ન થવું જોઈએ. એને જુનાગઢ પોલીસ ખાતે જે આ કાર્યવાહી કરીને મેં જે વેરાવળની રજૂઆત કરી એમાં ઓરદરા સાહેબને, મેડમ પીઆઈ પટેલ સાહેબને અને જુનાગઢ પોલીસ ખાતાને એવા ધન્યવાદ હું આપું છું, એવા આશીર્વાદ આપું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે મારો સંપર્ક કરજો. હું અંદરથી તમને આશીર્વાદ આપે. ઘણા ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે. અને ગુજરાત આ કુંડની અંદર સાધુ સિવાય અન્ય કોઈ પણ સ્નાન કરીએ કે શું છે તમારા સાધુનો નિયમ? આ પરંપરાથી સનાતન ધર્મ છે. શિવ છે એ સનાતન છે. શિવ છે દિગંબર બાવા છે. પરંપરાથી એનો નિયમ છે સનાતન ધર્મનો કે જે મુરગી કુંડ છે ત્યાં ત્યારે પહેલા નીકળતી જૂના અખાડાની એક જ સાઈ સ્નાન અને હવની પહેલા દિગંબર અખાડા હોય ત્યાં. હવે મહાપુરુષો એટલે શ્રી પંચ 10 નામ જૂના અખેડા અને લાગા બાવા. પછી અભાન એમાં ભીડો એટલે અભાન અખેડા કહેવામાં. પછી અગ્નિ અખેડાના સાધુની સંખ્યા બહુ ઓછી છે, અભાનની પણ બહુ ઓછી છે. આ 3 અખેડા જે છે એનો અધિકાર પેલો ઈસાઈ સ્નાનમાં છે. ને બીજા અખેડાવાળાને જવું હોય તો એને કોઈ અટકાવી અખેડાવાળા શકતા નથી. તે અખેડા એમાં સાઈ સ્નાનમાં જોડાઈ શકે ને એ સ્નાન કરી શકે છે. એને જે અખેડાવાળા સાઈ સ્નાન કરી લઈએ નાગા બાવા પછી ગ્રસ્તીનો અધિકાર એમાં છે. એમાં કોઈ એને ના નહીં પાડી શકે. આજે વાત સામે આવી રહી છે કે પટેલની રાજસ્થાનથી ધરપકડ થઈ છે. હવે શું માંગણી છે? કીર્તિ પટેલ ઉપર કેવી કાર્યવાહી કરવી? મારી માંગણી એ છે કે મને કીર્તિ પટેલ ઉપર એવો વિશ્વાસ છે કે એસપી સાહેબ હોય કે કોઈ પટેલ સાહેબ હોય કે જે કોઈ ટ્રેન ગાડીને પકડીને આવે છે, ક્યાંથી પકડીને આવે મને હજી પાકા સમાચાર નથી, પણ 12 રાજ્યમાં પકડીને આવે એવા મને થોડાક પૂરતા સમાચાર જુનાગઢથી આવ્યા છે. એટલે એની ઉપર કાર્યવાહી પણ એને પૂછપરછ એવી કરો કડક, ન માને તો તમે એને કોઈ દારો ડફારો આપો તો થોડીક રિમાન્ડ લેવાની, એટલે એમાં સાધુનું નામ ખુલી જાય. એટલું કે વિરામ આપું છું.